સાયખાની વિશાલયકરણી કંપનીમાં બ્લાસ્ટ બાદ લાગેલ ભીષણ આગની ઘટનાના સીસીટીવી ફૂટેજ બહાર આવ્યા છે. તો આ સમગ્ર બનાવ અંગે ભરૂચના એડવોકેટ મુખ્યમંત્રી તેમજ સંલગ્ન વિભાગોને પત્ર પાઠવી તલસ્પર્શી તપાસની માંગ કરી છે. ભરૂચ જિલ્લાના સાયખા જીઆરડીસીની વિશાલયકરણી કંપનીમાં મંગળવારની મધ્યરાત્રે પ્રચંડ વિસ્ફોટ સાથે આગ ફાટી નીકળી હતી, જેમાં સમગ્ર ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર ધણધણી ઉઠ્યો હતો. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે આસપાસના 2 થી 3 કિલોમીટર વિસ્તારમાં રહેલા લોકો ગભરાઈ ગયા હતા. ઘટનામાં 3 કર્મચારીઓના મોત થયા છે, જ્યારે અનેક કામદારો ઘાયલ થયા હતા. આ વિસ્ફોટની ઘટનાનો સીસીટીવી વિડીયો સામે આવ્યો છે, જેમાં વિડીયોમાં અચાનક ચિંગારી ઉડતી જોવા મળે છે અને તેના સેકન્ડોમાં જ ફેક્ટરીના એક ભાગમાં ધડાકાભેર વિસ્ફોટ થાય છે. વિડીયો વાયરલ થતાં જ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. બીજી બાજુ આ ઘટના બાબતે ભરૂચના એડવોકેટ કમલેશ મઢીવાલાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ, રાજ્યમંત્રી અર્જુન મોઢવાડિયા, માનવ અધિકારી આયોગ, એનજીટી, સીપીસીબી, જીપીસીબી અને ડીઆઈએસએચ સહિત વિવિધ મંત્રાલયો સમક્ષ લેખિત રજૂઆત કરી છે. રજૂઆતમાં 14 લોકો ગાયબ હોવાનો ગંભીર આરોપ મૂકવામાં આવ્યો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ બનાવ સમયે ત્યાં 21 લોકો હાજર હતા, જેમાંથી માત્ર 7 અંગે માહિતી છે. બાકી 14નું શું થયું તેની કાયદેસરની તપાસની માંગ કરવામાં આવી છે.